નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. કોંગ્રેસના નવસર્જન માટે અમદાવાદમાં 4 કલાક ચાલી CWCની બેઠક. કોંગ્રેસના નવસર્જન માટે અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓનો મેળાવડો જામ્યો હતો. અમદાવાદમાં સરદાર સ્મારક ખાતે કોંગ્રેસની CWCની બેઠક મળી હતી. પ્રથમ દિવસે 4 કલાક ચાલેલી બેઠક બાદ તમામ CWC સભ્યોને પટેલ અ લાઈફ બુક આપવામાં આવી હતી. બાદમાં સરદાર સ્મારક બહાર નેતાઓનું ફોટો સેશન થયું. વહેલી સવારથી જ કોંગ્રેસના નેતાઓનું અમદાવાદમાં આગમન થઈ ગયું હતું. જે નેતાઓ રાત્રે આવી ચૂક્યા હતા તેઓ હોટલ હયાતથી બેઠક સ્થળે પહોંચ્યા હતા. રાહુલ, સોનિયા ગાંધી અને ખડગે સરદાર સ્મારક પહોંચ્યા. સરદાર સ્મારકે સરદારજીને સૂતરની આંટી પહેરાવીને નમન કર્યા. બાદમાં કોંગ્રેસની CWCની બેઠક શરૂ થઈ, જેમાં કોંગ્રેસના 158 સદસ્યોએ હાજરી આપી. પૂર્વ મંત્રીઓ અને મુખ્યમંત્રીઓની હાજરીમાં બેઠક મળી હતી. તો પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત 35 સભ્યો ગેરહાજર હતા. આજની બેઠકમાં વિશેષ પ્રસ્તાવ સરદાર વલ્લભ પટેલ અંગે પ્રેરિત થયો હતો. આવતીકાલે રાષ્ટ્રીય મુદ્દો અને ગુજરાતનું રાજકારણ એમ બે મુદ્દા પર ચર્ચા થશે. આ પ્રસંગે કોંગ્રેસ નેતા જયરામ રમેશે ભાજપ પર પ્રહાર કર્યા હતા. દેશમાં ગાંધીવાદી સંસ્થાઓ ઉપર હુમલા થઈ રહ્યા છે. ગાંધી અને સરદારના વારસા ઉપર હુમલો કરવામાં આવે છે. સાથે જ કહ્યું કે સરદાર પટેલની 150મી જન્મ જયંતિ પર ગુજરાતમાં AICCની બેઠકનું આયોજન કરાયું છે. AICCની આવતીકાલે 9મીએ બુધવારે મીટિંગ સાબરમતી તટે યોજાશે. આવતીકાલે સવારે 9:30 વાગે કોંગ્રેસનો ઝંડો ફરકાવવામાં આવશે. પછી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સભ્યોનું સ્વાગત કરશે. પછી રિઝોલ્યુશન ઉપર ચર્ચા થશે. રાહુલ અને સોનિયા ગાંધી ઉપસ્થિત રહેશે. સાંજે 5:30 કલાકે મીટિંગ સમાપ્ત થશે. અમદાવાદમાં CWC બેઠક બાદ કોંગ્રેસ નેતાઓ ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા યોજાઈ હતી. તેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓ પહોંચ્યા હતા. અહીં કોંગ્રેસના નેતાઓએ ગાંધીજીને નમન કરી શ્રદ્ધાંજલિ આપી હતી. 25 મિનિટ સુધી ગાંધી આશ્રમમાં કાર્યક્રમ યોજાયો હતો. તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા હતા. પૂર્વ કેબિનેટ મિનિસ્ટર્સથી લઈને પૂર્વ મુખ્યમંત્રી હાલના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસના સામેલ થયા હતા. અન્ય સમાચાર પર નજર કરીએ. હજુ 3 દિવસ આકાશમાંથી તાપનો થશે તોપમારો. રાજકોટ ગુજરાતનું 44 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર. ગુજરાતમાં હીટ વેવે આકરો રાઉન્ડ શરૂ કર્યો છે. આકાશમાંથી જાણે તાપનો તોપમારો થઈ રહ્યો હોય તેવું લાગે છે. આ વખતે એપ્રિલમાં પ્રથમવાર પારો 45 ડિગ્રીએ પહોંચી જતા હાહાકાર મચી ગયો છે. ભીષણ ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. હજુ 3 દિવસ સુધી ગરમીનો સણસણતો પ્રહાર સહન કરવા તૈયાર રહેજો. 3 દિવસ બાદ ગરમીથી આંશિક રાહત મળશે. કાળઝાળ ગરમીથી શેકાતા ગુજરાતવાસીઓને આકાશથી અગનવર્ષાથી મળશે આંશિક રાહત. 10 એપ્રિલ બાદ સૂર્યદાદા થોડા શાંત થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં હજુ 3 દિવસ કાળઝાળ ગરમી પડશે. ખાસ કરીને કચ્છમાં સિવિયર હીટ વેવ આપ્યું છે.